લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ લેવા પટેલ વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ ડભોઈ નગર વિસ્તારનો યોજવામાં આવ્યો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મત વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડભોઈ ભાજપ સંગઠન દ્વારા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે સાથે એક થઈ જનસેવાના કાર્યોમાં લાગી જવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ નવા વર્ષ નિમિત્તે ઠેર ઠેર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ડભોઈ દર્ભાવતી ખાતે લેવા પટેલ વાડી ખાતે નગરજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટાઉદેપુર વિસ્તારના સાંસદ જશુભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગરના તમામ ભાજપના આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર કોંગ્રેસનો છેડો ફાડી 50 ઉપરાંત યુવકો ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખેસ ધારણ કર્યો હતો. તમામ નવા આવેલા કાર્યકર્તાઓને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તેમજ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંયોજક અમિતભાઈ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજરોજ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ડભોઈ નગર ખાતે નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સ્નેહ મિલન સમારંભમાં આજે દેવ ઉઠી 11 હોવા છતાં ઉપસ્થિત રહ્યા છે. આજે ઘણા આગેવાન કાર્યકરો, યુવાનો ભારતીય જનતા પક્ષમાં જોડાયા પણ છે. લઘુમતી કોમના યુવાનો, આદિવાસી કોમના યુવાનો અને અન્ય પાર્ટીમાંથી આગેવાન કાર્યકરો પણ આજે ભારતીય જનતા પક્ષમાં આ સ્નેહ મિલન સમારંભમાં જોડાયા છે. હું તમામને દિલથી આવકારું છું. ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં એ લોકોને તમામને યોગ્ય રીતે આવકારવામાં આવશે અને એમને સ્થાન યોગ્ય રીતે આપવામાં આવશે. સાથે સાથે જે સ્નેહ મિલન સમારંભ છે એમાં પધારેલા સૌને સંવત 2082નું વર્ષ સુખમય, શાંતિમય, સદગુણમય નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. સાથે આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરું છું કે જે કાર્યકરો, આગેવાનો અહીંયા પધાર્યા છે, જોડાયા છે, એમની મનોકામનાઓ પ્રભુ પૂરી કરે અને નવું વર્ષ એમના માટે માઇલસ્ટોન બનીને આવે એ જ અભ્યર્થના આપના મારફત ડભોઈ નગરના તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા. આભાર.